વેલકમ બેક. વારુમાં આગળ વાત કરીએ રાજકોટની તો ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો. નિવૃત્ત અધિકારી મનસુખ સાગઠિયાને પેન્શન નહીં મળે. નિવૃત્તિ બાદ પણ સરકારી અધિકારી બચી શકશે નહીં. જી હા, મનસુખ સાગઠિયા સહિત 5 અધિકારીઓને બરતરફ કરાયા. હાઈકોર્ટના કડક વલણથી પેન્શન અને નિવૃત્તિ લાભો અટકાવાયા છે. વર્ગ 1 ના અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની આ પહેલી ઘટના છે તેવું વકીલે જણાવ્યું. મહત્વની વાત તો એ છે કે સામાન્ય રીતે નિવૃત્તિ બાદ અધિકારીઓ કાયદાકીય છટકબારીઓનો લાભ લઈને બચી જતા હોય છે, પરંતુ આ કેસમાં નિવૃત્ત થઈ ચૂકેલા ક્લાસ 1 અધિકારીને પણ છોડવામાં આવ્યા નથી. આ કાર્યવાહીમાં સૌથી મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે લેવામાં આવ્યો છે. તો બરતરફ કરાયેલા અન્ય અધિકારીઓના નામ છે, જે નામ સામે આવ્યા છે તે પણ આપણે જણાવી દઈએ. તો બરતરફ કરાયેલા અન્ય અધિકારીઓના નામ કે જેમાં ગૌતમ જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, સાથે જ જયદીપ ચૌધરી જેઓ પણ આસિસ્ટન્ટ એન્જિનિયર છે. મારી જાણ મુજબ આ ભારતમાં સૌથી પહેલો એવો કિસ્સો છે કે જેની અંદર અધિકારીઓને જવાબદાર ખાતાકીય તપાસ હેઠળ જવાબદાર ગણી અને તેઓને ડિસમિસલ ઓફ સર્વિસ કરવામાં આવેલા. આપણે જોઈએ તો આ જે 5 અધિકારીઓ છે તેની સામે ખાતાકીય તપાસમાં ગંભીર બેદરકારી બહાર આવેલી અને એ ગંભીર બેદરકારીના કારણે જ જે 27 લોકો છે એના મૃત્યુ નિપજ્યા હોવાનું તારણ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કાઢેલું. એટલે આવા પ્રકારના જે કિસ્સાઓ છે અને જે સર્વિસમાં બેદરકારી રાખવામાં આવી રહી છે તેવા જે અધિકારીઓ છે તેની સામે આ લાલબત્તી સમાન કિસ્સો છે. જે ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે અગ્નિકાંડ થયો એની અંદર મારી 19 વર્ષની બેન જીવતી સળગી ગઈ અને સરકારે 2 વર્ષ પછી નિર્ણય આપ્યો કે 5 અધિકારીને ડિસમિસ કર્યા. તો હું તો કહું સરકારને શરમ આવી જોઈએ કે 2 વર્ષ સુધી કેસ ચાલે અને પછી તમે નિર્ણય લો કે 5 અધિકારીઓને ડિસમિસ કરો. અને એવું શું સાબિત કરવા માંગો છો કે અમને તમે ન્યાય આપી દીધો? એવું ના, હજુ અમારે 19 વર્ષની બેન છે ને એ જો અમારા દિલમાં તમે જો શું 5 જણાને ડિસમિસ કરીને સાબિત કરવા માંગો? 5 અધિકારીઓ ડિસમિસ કર્યા એ સારું કહેવાય, હાઈકોર્ટે નિર્ણય લીધો. પણ જે મોટા અધિકારીઓ મોટા આરોપીઓ કેમ બહાર રખડે?